નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 વિષય ભૂગોળ પાઠ 3 માનવીની પ્રાથમિક અને દ્વિતીયક પ્રવૃત્તિઓ. પ્રથમ પ્રશ્નની વાત કરી, બીજો પ્રશ્ન લઈને આવ્યો છું. માનવીની પ્રાથમિક પ્રવૃત્તિઓ વિશે વાત કરીશું. આર્થિક રીતે વિકસિત રાષ્ટ્રોની વાત કરીએ તો લગભગ 5% પણ ઓછા લોકો એ પ્રાથમિક પ્રવૃત્તિઓ સાથે રોકાયેલા છે. આર્થિક રીતે જે દેશો વિકસિત છે, તો વિકસિત દેશો એ 5% એ આર્થિક પ્રવૃત્તિ, જેને આપણે કહીએ કે પ્રાથમિક પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે. વિકાસશીલ દેશો જે છે, તો એ વિકાસશીલ દેશોની અંદર માનવ શ્રમને વધુ પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે, વધારે મહત્ત્વ આપવામાં આવ્યું છે. જે પણ વિકાસશીલ દેશો જે છે એ માનવ મહેનતને વધારે મહત્ત્વ આપી રહ્યું છે. પ્રાણીઓ તથા માછલાઓનો શિકાર કરો, વન્ય પેદાશો એકઠી કરવી, પશુપાલન, ખેત પ્રવૃત્તિ, આ બધી જે માનવની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. પ્રાણીઓ અને માછલાઓનો શિકાર, જંગલોની પેદાશો ભેગી કરવી, ખેતી પ્રવૃત્તિઓ કરવી, પશુપાલન કરવું, આ માનવની પ્રાથમિક પ્રવૃત્તિઓ છે. સૌપ્રથમ આપણે વાત કરીએ માનવની પ્રાથમિક પ્રવૃત્તિની અંદર પહેલી પ્રવૃત્તિ જે છે શિકાર અને સંગ્રાહક પ્રવૃત્તિ. શિકાર કરવું અને જે પણ વસ્તુઓ જે છે એને ભેગી કરવી. સંગ્રહ એટલે કે ભેગી કરવું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ કે આદિમાનવના યુગથી જ્યારે પણ શરૂઆત થઈ ત્યારે પૃથ્વી ઉપર જે પણ માનવ જે છે એ માનવ એ શિકારની પ્રવૃત્તિ કરતો અને સંગ્રાહક તરીકે જીવન જીવતો હતો. સંગ્રહ કરવું, ભેગું કરવું. આ પ્રકારની જે પણ અર્થવ્યવસ્થા હતી, જેમાં લોકો ભોજન મેળવવા માટે, ખોરાક પ્રાપ્ત કરવા માટે, એને ખોરાક શોધવા માટે એક સ્થાનેથી બીજે સ્થાને એમને ભટકતું જીવન જીવવું પડતું હતું. જે આદિમાનવ જે છે એ આદિમાનવની યુગની અંદર જે પણ શિકારની પ્રવૃત્તિ અને સંગ્રાહક તરીકે જીવન જીવતા હતા, ત્યારે અર્થવ્યવસ્થાની અંદર લોકો જે છે પોતે પોતાની ખોરાકની શોધમાં એક સ્થળેથી બીજે સ્થળે જે છે એ પોતાનું જીવન ગાળતા હતા અને નાના સમૂહમાં રહેતા હતા. તેમની પાસે એ કોઈ પણ જાતની સંપત્તિ ન હતી. એમની પાસે પથ્થરમાંથી બનાવેલા સાધનોનો શિકાર કરતા હતા. વલ્કલ એટલે કે વૃક્ષોના વસ્ત્રો પહેરતા હતા. જંગલમાંથી જે પણ સ્થાનિક સામગ્રી મળતી એમાંથી પોતાનું રહેઠાણ બનાવતા હતા. આ એમનું જીવન હતું. આદિમ યુગની અંદર વાત કરીએ આપણે તો એક સ્થળેથી બીજે સ્થળે એમને ભટકતું જીવન જીવવું, નાના સમૂહમાં રહેવું, એમની પાસે કોઈ પણ સંપત્તિ નહીં અને એમના સાધનો શિકાર માટે કેવા, તો પથ્થરોમાંથી બનાવેલા. શરીરને ઢાંકવા માટે તો વૃક્ષોના વસ્ત્રો બનાવવા. એ વલ્કલના વસ્ત્રો એટલે કે વૃક્ષોના વસ્ત્રો એ બનાવેલા. વૃક્ષોથી એ શરીરને ઢાંકે, એ ડાળીઓ પાંદડાથી એ શરીરને ઢાંકવામાં આવતું. અને જે પણ જંગલમાંથી જે પણ સ્થાનિક સામગ્રીઓ મળે રહેઠાણ બનાવવા માટે, આપણે જોઈએ મકાન બનાવવા માટે સિમેન્ટ, પથ્થરોનો જે લોખંડનો ઉપયોગ થાય છે, તો તે સમયની અંદર જંગલમાંથી જે પણ સ્થાનિક સામગ્રી મળે એનામાંથી પોતાની એ વસ્તુઓ એ રહેઠાણ બનાવતા હતા. એવી જ રીતે જે સમુદ્ર કિનારે રહેતા લોકો, તો સમુદ્રમાંથી જે પણ માછલીઓ મળે, જે પોતે બીજા જીવોનું એ ભરણ પોષણ કરતા હતા. જે સમુદ્ર કિનારે રહેતા, આ વાત આપણે જંગલ વિસ્તારની વાત કે એ વિસ્તારની અંદર રહેતા. સમુદ્ર કિનારે તો સમુદ્રમાંથી મળતી જે પણ માછલીઓ કે બીજા જીવો જે છે એનામાંથી પોતાનું ભરણ પોષણ કરતા. ઉષ્ણકટિબંધ નિવાસીઓ, તો એ શિકાર અને જંગલ પેદાશો એકઠી કરવી. તો એ વિસ્તારની અંદર લોકો પણ જે પ્રાકૃતિક પરિસ્થિતિ જે છે, કુદરતી પરિસ્થિતિ જે છે, તો એમાં જીવન જીવતા હતા. ઉષ્ણકટિબંધ નિવાસીઓ એ જંગલ વિસ્તારની અંદર શિકારની પ્રવૃત્તિ કરવી અને જંગલની જે પેદાશો જે છે એ પેદાશો ભેગી કરવી અને પ્રાકૃતિક કુદરતી પરિસ્થિતિ ઉપર પોતાનું આધાર રાખવું. પર્યાવરણની અંદર કોઈ પણ જાતનું પરિવર્તન કર્યા વિના સર્વાશ્રય એટલે કે પોતાની જ મહેનતથી જે અવ્યવસ્થા છે એ અવસ્થાની અંદર પોતાનું જીવન પસાર કરવું, વ્યતીત કરવું એટલે કે પસાર કરવું. અત્યારે આ વાત તે સમયની થઈ. અત્યારે વર્તમાન યુગની અંદર લોકો જે છે એ વર્તમાનની અંદર લોકો ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા એ મર્યાદિત ભાગોની અંદર આવું જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના બ્લેક ફ્લોચ, આફ્રિકા ખંડના પિગમી તથા બુશમેન, અલાસ્કા
જે એસ્મિકો, યુરોપ ખંડના લેપ લોકો, અમેરિકા ખંડના રેડ ઇન્ડિયન્સ અને દક્ષિણ ભારતના પાલિયાન તથા મલેશિયાના સેમાંગ લોકો જે છે એ પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે. જે આદિમ યુગથી તે સમયથી જે પરિસ્થિતિ જે છે એ પરિસ્થિતિની અંદર ત્યારે જોઈએ તો અત્યારે પરિવર્તન આવ્યું છે. પણ અહીં જે થોડાક ઉદાહરણો આપેલા છે જે મેં તમને વાત કરી એ ઉદાહરણની અંદર આપણે જોયું કે વર્તમાન અત્યારે જે સ્થિતિની વાત કરીએ વર્તમાન યુગની અંદર તો ઓસ્ટ્રેલિયાના એવા વિસ્તારો જે છે, આફ્રિકા છે, ઉત્તર અમેરિકા છે અને દક્ષિણ અમેરિકા છે. તો આવા વિસ્તારોની અંદર તે સમયનું જે આદિમ યુગનું જીવન જીવતા હતા એવું જીવન અત્યારે જોવા મળે છે, વર્તમાન સમયની અંદર જોવા મળે છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાનું બ્લેક ફ્લોચ, આફ્રિકા ખંડના પિગ્મી, બ્રુશમેન અને અલાસ્કાના જે એસ્મિકો અને યુરોપ ખંડના જે લેપ લોકો જે છે અને અમેરિકા ખંડના જે રેડ ઇન્ડિયન્સ છે અને દક્ષિણ ભારતના પાલિયન લોકો અને મલેશિયાના સેમાંગ લોકો જે છે એ આ પ્રકારની પ્રાથમિક પ્રવૃત્તિઓ કરે છે. શિકારની પ્રવૃત્તિ કરી અને સંગ્રાત પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે એ અત્યારે પણ આદિમ યુગનું જીવન જીવતા હતા. એ વર્તમાન સ્થિતિ પણ આવા વિસ્તારો જે છે એ ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણ અમેરિકા, ઓસ્ટ્રેલિયાના એ વિસ્તારો જે છે એ લોકોની અંદર આ પ્રાથમિક પ્રવૃત્તિઓ જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પ્રાથમિક પ્રવૃત્તિની અંદર આપણે શિકારની અને સંગ્રાત પ્રવૃત્તિની વાત કરી. એના પછી જે છે પશુપાલન. પ્રાથમિક પ્રવૃત્તિની અંદર પશુપાલનનું કાર્ય પણ મહત્ત્વનું રહ્યું છે. આજે પણ આપણે જોઈએ છીએ કે ઘાસના મેદાનોની અંદર જે પણ વસવાટ કરતા લોકો જે છે એ ગાય, ભેંસ, બળદ, ઘોડા, તૃણ પ્રદેશના લોકો રેન્ડિયન, રણ પ્રદેશના લોકો ઊંટ, ઘેટા, બકરા, પર્વતીય પ્રદેશના લોકો જે છે લામા અને યાક પ્રાણીઓ પાળે છે. તો આ જે પણ એ પશુપાલનની વાત, જે પશુપાલનની અંદર આપણે જોયું કે જે પણ મેદાની વિસ્તારો છે, ઘાસના મેદાનો જે છે, તો ત્યાં વસવાટ કરતા જે પણ લોકો જે છે એ લોકો પોતાની પ્રાથમિક પ્રવૃત્તિની અંદર જે પશુપાલનનું કાર્ય કરે છે તો એ પશુપાલનના કાર્યની અંદર જે પણ ઘાસના એટલે કે મેદાની વિસ્તારની અંદર રહેતા લોકો જે છે તો એ પોતાના પશુપાલનમાં ગાયનું પાલન, તો ગાય, ભેંસ, બળદ, ઘોડા એ પ્રમાણની અંદર એ પશુપાલન કરે છે. તૃણ પ્રદેશના લોકો જે છે તો એમના પશુપાલનની અંદર એના પશુઓમાં રેન્ડિયર, રણ પ્રદેશની અંદર લોકો જે છે ઊંટ, ઘેટા, બકરા, પર્વતીય પ્રદેશ જે પહાડી પર્વતીય વિસ્તારો જે છે તો પહાડી પર્વતીય વિસ્તારના લોકો જે છે લાંબા અને યાક પ્રાણીઓ પાળે છે. આ ઉપરાંત આ પ્રાણીઓ જે છે એ પ્રાણીઓનું ભાર વહન એટલે કે વજનદાર વસ્તુઓ અથવા એક સ્થળેથી બીજે જગ્યાએ જે વસ્તુઓ પહોંચાડવી જે છે તો એ વસ્તુઓ માટે પણ આ પશુઓનો ઉપયોગ થાય છે. ખેતીકામમાં પણ થાય છે અને પશુ પેદાશની અંદર પણ ઉપયોગી છે. એ પશુઓ દ્વારા પણ એ દૂધ, માંસ, ચામડું જે પણ એ મળે છે તો એ પશુ પેદાશ પણ ઉપયોગી છે. તો ભાર વહન તરીકે એટલે કે વજન ઉપાડવા માટે અને ખેતીકામ માટે અને પશુ પેદાશો માટે પણ આ ઉપયોગી છે. ઉષ્ણ અને સમશીતોષ્ણ કટિબંધની અંદર પણ જે પણ લોકો વસવાટ કરે છે, વધારે ગરમી, ઓછી ગરમી જે ઠંડી વિસ્તાર કે ગરમ વિસ્તારો જે છે તો એ વિસ્તારની અંદર લોકો પણ જે અસ્થાયી પ્રકારનું પશુપાલન કરે છે. અસ્થાયી પ્રકારનું પશુપાલન એટલે કે એક સ્થળેથી બીજે સ્થળે એ પોતાના એ પશુઓનું સ્થળાંતર કરવું. અત્યારે એ જગ્યા છે પાછી એ બીજી જગ્યાએ એ પોતાના પશુઓને લઈ જાય. પણ હવે તો પણ એ વેપારી પશુપાલન પ્રવૃત્તિ તરફ પણ વળ્યા છે. તો આ પશુપાલનની જે પણ આપણે વાત કરી જેની અંદર અસ્થાયી પશુપાલન, તો અસ્થાયી પશુપાલન જે છે જે મેં તમને વાત કરી તો એ પશુપાલકો જે છે જે પશુઓનું પાલન કરે છે તો એ લોકો જે છે સ્થાયી જીવન ગાળતા નથી, એક જ સ્થળે પોતાનું જીવન ગાળતા નથી. એ પશુપાલકો જે છે પોતાના પશુઓને ઋતુઓ સાથે પરિવર્તન કરીને સ્થળાંતર કરે છે. ઋતુઓ સાથે પરિવર્તન કરવું એટલે કે જે પ્રમાણની અંદર ઠંડી છે, ગરમી છે, વરસાદની ઋતુઓ જે છે તો જ્યાં વરસાદના પ્રમાણની અંદર સારું પ્રમાણ હોય તો તે સ્થળે એ જગ્યા ઉપર એમનું સ્થળાંતર થતું હોય છે. તો અસ્થાયી પશુપાલનની અંદર જે પણ પશુપાલકો જે છે એ પોતાની જે પણ પશુઓને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જાય. અસ્થાયી પશુપાલન એક વાક્યની અંદર પૂછાય તો વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખશો. તો એ પશુપાલકો જે સ્થાયી જીવન ગાળતા નથી પણ પોતાના પશુઓને એક સ્થળેથી બીજા સ્થળે એ ઋતુઓ પ્રમાણે પરિવર્તન કરે છે એટલે કે એ સ્થળાંતર કરે છે. ઋતુઓમાં પરિવર્તન થાય એ પ્રમાણે એ સ્થળાંતર થાય છે. જેવી રીતે આપણે જોઈએ
કે હિમાલયની અંદર શિયાળામાં ઊંચા ઢોરાઓ પરથી તળેટી તરફ અને ઉનાળામાં એ તળેટી તરફથી ઊંચા ઢોરાઓના વિસ્તારની અંદર એમનું સ્થળાંતર થાય છે. તૂટ પ્રદેશના પશુપાલકો જે છે એ શિયાળાનું ઋતુની અંદર તો ઉત્તર અને દક્ષિણ તરફ અને ઉનાળા ઋતુની અંદર દક્ષિણ તરફથી જે પણ ઉત્તર તરફ એ સ્થળાંતર થતું હોય છે. કે હિમાલય જે ના વિસ્તાર જે છે તો હિમાલયની અંદર શિયાળામાં આપણે વાત કરી તો ઊંચા ડોળા ઉપરથી એ જે છે તો તળેટી તરફ એ સ્થળાંતર કરે છે, અને ઉનાળાની આપણે વાત કરીએ તો તળેટી તરફથી એ ઊંચા ઢોરાઓ તરફ એ સ્થળાંતર કરે છે. તો શિયાળા અને ઉનાળાની ઋતુઓ પ્રમાણે એમનું સ્થળાંતર થાય છે. તોડ પ્રદેશના પશુપાલકો જે છે તો શિયાળાની ઋતુમાં ઉત્તરથી દક્ષિણ તરફ અને ઉનાળાની ઋતુની અંદર દક્ષિણથી ઉત્તર તરફ સ્થળાંતર કરે છે. તો આ સ્થાયી પશુપાલનની અંદર એક સ્થળેથી બીજે સ્થળે એમનું એ સ્થળાંતર થતું હોય છે. આ ઉપરાંત જે પણ પશુપાલકો જે છે એ પશુપાલકોની અંદર ચોક્કસ વિસ્તારની અંદર પશુઓ સાથે ભટકે છે. જે પણ ચોક્કસ વિસ્તાર હોય તો એ પશુઓ સાથે એક સ્થળેથી બીજે સ્થળે એ પોતાનું જીવન ગાળે છે, એક સ્થળેથી બીજે સ્થળે જાય છે. ઋતુઓ અને હવામાન અંગેની એમની પાસે વિસ્તૃત જાણકારી હોય છે. આ સ્થાયી પશુપાલકો જે છે જે એક સ્થળેથી બીજે સ્થળે જાય છે તો હવામાનની સ્થિતિ શું છે, ઋતુઓની પરિસ્થિતિ કેવી છે એની પૂરેપૂરી જાણકારી એમની પાસે જોવા મળે છે. ઘાસ અને પાણીના સ્ત્રોતો પણ એ વિશે પણ એમના પાસે અનુભવી જ્ઞાન હોય છે કે ઘાસ કેટલા પ્રમાણમાં છે, ઘાસ આ કઈ રીતે ઉપયોગી છે, પાણીનો પણ કેટલા પ્રમાણમાં સ્ત્રોત છે, કેટલા સમય સુધી પાણી ચાલશે, તો એ પ્રમાણે એમની પાસે પૂરતું એ જ્ઞાન હોય છે. તેઓના પશુઓ જે છે કુદરતી વનસ્પતિ ઉપર અવલંબિત હોય છે. જે પણ કુદરતી વનસ્પતિનું જે વિસ્તારમાં સર્જન થાય એ ઉગી નીકળે એ વિસ્તારની અંદર એ પોતે આધારિત હોય છે, અવલંબિત હોય. અલ્પ વરસાદવાળા જે વિસ્તારો જે છે એ પશુપાલકો જે છે ઘેટા બકરા પાળે છે. અસ્થાયી પશુપાલકોની અંદર ઘેટા બકરા, ઊંટ, ગાય, બળદ, ઘોડા, ખચ્ચર આ પ્રાણીનું પણ પાલન થાય છે. આ પ્રકારનું જે પણ પશુપાલન એ વિકાસશીલ દેશોની અંદર થાય છે. તો આ પશુપાલકો જે છે એ પોતાના પશુઓ દ્વારા એમના દૂધ, માંસ, ઊન, ચામડું આ વગેરે જે પશુ પેદાશો જે છે એ પશુ પેદાશો મેળવી અને આપણે કહી શકીએ કે પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. તો આ પ્રકારનું પશુપાલન એટલે કે અસ્થાયી પશુપાલન જે છે એ પારિસ્થિતિક તંત્રને અનુરૂપ જે પણ આખું તંત્ર ચાલે છે એના અનુરૂપ એ પારિસ્થિતિકીય જે પરિસ્થિતિ જે છે એ અને સાંસ્કૃતિક અનુકૂલન જે છે એ વિશેષ સ્વરૂપ આપણે જોઈ શકીએ છીએ. તો અહીં જે પશુપાલકો એમના જે પાળેલા પ્રાણીઓ જે છે એ પરસ્પર આશ્રિત અને એક સમુદાયના રૂપમાં જોવા મળે છે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એ અસ્થાયી પશુપાલનની વાત કરી કે જેની અંદર એક જગ્યાથી બીજી જગ્યાએ, એક સ્થળેથી બીજે સ્થળે એ ભટકે છે, એ પસાર થાય છે. ને અસ્થાયી પશુપાલકના એ પશુપાલકોને એ હવામાન અંગેની, ઋતુઓ અંગેની, ઘાસ અને પાણીનું કેટલું સ્ત્રોત છે એ અંગેનું પૂરેપૂરું એમને જ્ઞાન હોય છે, અને કુદરતી વનસ્પતિ ઉપર એ પૂરેપૂરું આધારિત હોય છે. એટલે અલ્પ વરસાદવાળા વિસ્તારોમાં પણ ઘેટા બકરાઓનું પાળવું અને પોતાના રીતે એ જે પણ અસ્થાયી પશુપાલકોનું સારી રીતે સંચાલન કરે છે. એમને પોતાના પશુઓ દ્વારા દૂધ, માંસ, ઊન, ચામડું વગેરે પણ પશુ પેદાશો મેળવી અને પોતાનું જીવન નિર્વાહ ચલાવે છે. તો અહીં જે પણ પશુપાલકો જે છે એક સમુદાયના રૂપમાં જે છે. અસ્થાયી પશુપાલનના વિશ્વની અંદર 7 ક્ષેત્રો છે. અસ્થાયી પશુપાલન જે છે એ વિશ્વની અંદર 7 એવા ક્ષેત્ર જે છે એટલે કે જે વિસ્તારો જે છે: આર્કટિક પ્રદેશ, યુરેશિયાનો સ્ટેપ પ્રદેશ, દક્ષિણ પશ્ચિમનું એશિયા, સહારાનું રણ, અરબસ્તાનનું રણ પ્રદેશ, આફ્રિકાના સવાનાના ઘાસના બીડ, એન્ડીઝ, તે જ એશિયાના ઉચ્ચ પ્રદેશ. એ પ્રમાણ જે છે પશુપાલકોનું એ વિશ્વના 7 એ ક્ષેત્ર જે છે. તો આ પ્રકારના જે પશુપાલકોની સંખ્યા આપણે જઈએ તો એક ક્રમશ એટલે કે જેમ સમય પસાર થતો જાય છે એમાં પણ એક ઘટાડો જોવા મળે છે, એ ઘટાડો થયો રહે છે. તો આ વાત થઈ અસ્થાયી પશુપાલનની. એના પછી પ્રાથમિક પ્રવૃત્તિની અંદર એ જે પણ શિકાર અને સંગ્રહ પ્રવૃત્તિ, પશુપાલનની અંદર અસ્થાયી પશુપાલન, અને બીજું જે છે વૈપારિક પશુપાલન. અસ્થાયી પશુપાલન કરતાં વૈપારિક પશુપાલન જે છે એ વધારે વ્યવસ્થિત, વૈજ્ઞાનિક અને મૂડી પ્રધાન છે.
જે પણ વેપારિક પશુપાલન જે છે એ વેપારિક પશુપાલન વ્યવસ્થિત છે, એટલે કે પૂરતા પ્રમાણની અંદર આપણે કહીએ કે સારી રીતે એમની વ્યવસ્થા આપણે કંઈ આખું સારું સંચાલન થાય છે, વૈજ્ઞાનિક પદ્ધતિઓથી એમનું ઉછેર થાય છે અને મૂડી પ્રદાન છે, આર્થિક સ્થિતિ સારી છે, પશુઓના પેદાશોમાંથી એમને વધારે આવક મળે એ હેતુથી એને ધ્યાન રાખવામાં આવે છે. એક વ્યવસાય જે છે એમનું વેપાર જ છે અને એવું જ ઈચ્છે છે કે વધુ ને વધુ એમને આવક મળે, એ જ મુખ્ય ઉદ્દેશ હોય છે. આ એક વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ છે. તો કેવળ એક જ પ્રકારનું પશુ પાળવામાં આવે છે, આપણે કંઈક સારી રીતે કે એક જ પ્રકારનું એ પશુ પાળે છે કે જેનાથી એમને સારા પ્રમાણની અંદર આવક પ્રાપ્ત થઈ શકે. ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા આ વગેરે પશુઓ પાળવામાં આવે છે. આ પ્રકારના જે પણ પશુઓ જે છે એ પશુપાલનની અંદર એમને દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા એ મોટા પ્રમાણની અંદર એમને પ્રાપ્ત થાય છે. તો આ બધું જે છે ઘેટા, બકરા, ગાય, બળદ, મરઘા, બતક, ઘોડા અને એમાંથી દૂધ, માંસ, ચામડું, ઊન અને ઈંડા એ દરેક ઉત્પાદન જે છે એ વૈજ્ઞાનિક પ્રક્રિયાથી તૈયાર કરી અને ખાસ દબાવોની અંદર બંધ કરી અને વિશ્વના બજારોની અંદર એની નિકાસ કરવામાં આવે છે. એટલે કે વેપારિક પશુપાલન આનાથી સારું એવું વિસ્તાર અને વિકાસ પામે છે. પશુઓની ઉત્તમ ઓલાદોને તૈયાર કરવામાં, ઓલાદો પાળવામાં, પ્રાણીઓ થતા રોગો માટેની દવાઓનું પણ સારી રીતે આપવામાં, પશુ ચિકિત્સક એટલે કે પશુઓ માટેના ડૉક્ટરોને પણ પ્રાણીઓની સારવાર કરાવી, મરઘા બતકાને વૈજ્ઞાનિક રીતે ઉછેરવા, પશુઓને ઉત્તમ આહાર એટલે કે સારામાં સારો અને ખોરાક પૂરો પાડો, પશુઓની સારી રીતે સરભરા કરવી એટલે સારી સાચવણી કરવી, આ વગેરે બાબતો ઉપર આ વેપારિક પશુપાલનની અંદર ખાસ ધ્યાન અપાય છે કે ડૉક્ટરો દ્વારા એની તપાસ થાય, સારી ઓલાદો તૈયાર થાય અને સારી એમને પૂરતા પ્રમાણમાં દવાઓ મળી રહે અને વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉછેર કરવામાં આવે, એનું ખાસ એ ધ્યાન રાખવામાં આવે છે. આપણે વાત કરીએ કે દુનિયાની અંદર ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, અર્જેન્ટિના, US, ભારત, ડેનમાર્ક આ વગેરે દેશોની અંદર વેપારિક પશુપાલન મોટા પ્રમાણની અંદર થયું છે. તો વિદ્યાર્થી મિત્રો આ ખાસ યાદ રાખશો. આ પ્રાથમિક પ્રવૃત્તિઓની અંદર અને આ પશુપાલનની અંદર પણ આ તફાવતમાં પણ પૂછાય છે, અસ્થાયી પશુપાલન અને વેપારિક પશુપાલન. અસ્તુ.